ખજૂર પાક તો તમે ઘણી અલગ અલગ રીતે બનાવતા હશો, પણ આપણે આજે અલગ જ રીતે બનાવવાના છીએ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેશું અને તેમાં આપણે બદામ લઈ લેશું. તો મેં અહીંયા અટકળે જ બદામ લીધેલી છે, આશરે 25થી 30 જેટલી બદામ છે. મેં કોઈ વસ્તુ માપ લઈને નથી લીધેલું, એમનેમ જ લીધેલું છે અટકળે બધી વસ્તુ. તો આ રીતે બદામ લઈ લેશું અને સાથે અડધી વાટકી જેટલા આપણે શિંગદાણાને લઈ લેશું. તો બંને વસ્તુને સાથે આપણે રોસ્ટ કરી લેશું, કારણ કે આ બંને વસ્તુ એવી છે કે તેને થોડું શેકાતા વાર લાગે, એટલા માટે બંને હારે આપણે શેકીશું. અને લો ફ્લેમ ઉપર આપણે સરસ એવું તેના શિંગદાણાના ફોતરા નીકળી જાય અને બદામ સરસ એવી ફૂલાઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ને બંને વસ્તુ, એવી રીતે આપણે કરવાનું છે. તો આ રીતે થોડોક ઉપર ગોલ્ડ કલર પણ આવી જશે અને સરસ એવા આપણા બંને વસ્તુ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એક ડીશમાં કાઢી લેશું અને ઠંડુ થવા માટે રાખી દેશું. એ જ પેનમાં આપણે અખરોટ અને કાજુને લઈ લેશું. આ બંને વસ્તુ એવી છે કે તેને શેકાતા બહુ વાર નથી લાગતી અને તેને હળવા એવા શેકવાના હોય છે, એટલે બંને વસ્તુ લીધેલા છે. તમે જો પિસ્તાનો ઉપયોગ કરવાના હોય તો આ જગ્યાએ પિસ્તા પણ એડ કરી શકો છો, તેને પણ થોડા એવા જ આપણે રોસ્ટ કરી લેશું. તો થોડા એવા અખરોટ અને કાજુ એ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. તો એ બંને વસ્તુ શેકાઈ જાય એટલે એ જ પ્લેટમાં આપણે કાઢી લેશું. હવે આપણે પેનમાં લેશું પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ લીધેલા છે. તમે અહીંયા મગજતરીના બી પણ એડ કરી શકો છો અને અડધી વાટકી જેટલા સફેદ તલ. અહીંયા તમારે કાળા તલ લેવા હોય તો પણ લઈ શકો છો. શિયાળામાં આપણે આ બધી વસ્તુ ભરપૂર પ્રમાણમાં ખાતા હોઈએ છીએ, તો તેના બેનિફિટ પણ ઘણા બધા છે, એટલા માટે મેં અહીંયા આ રીતે લીધેલા છે. તો બધી વસ્તુને લો ફ્લેમ ઉપર સરસ એવા જે સફેદ તલ જે છે તે પણ સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને ફૂટવા લાગે થોડા થોડા, એટલે આપણે ત્યાં સુધી શેકી લેવાના છે. અને ત્યાં સુધીમાં આ સીડ્સ જે છે બંને તે પણ સરસ એવા શેકાઈ જશે. તો આ રીતે સરસ એવા થઈ ગયા છે, તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડા થવા માટે રાખી દઈશું. બધી વસ્તુ સરસ એવી ક્રિસ્પી થઈ જશે એટલે ખાવાની પણ ખૂબ મજા આવશે. હવે એ જ પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને આ લીધેલો છે મેં 500 ગ્રામ જેટલો ખજૂર. તો ખજૂરના મેં ઠળિયા કાઢી લીધેલા છે અને ખજૂરને આપણે આ રીતે કરી લેશું. તમારે નાના પીસીસમાં કરવો હોય તો ઝડપથી થઈ જાય અને આ રીતે કરો તો પણ સરસ એવું થઈ જશે. અને ખજૂરને પણ આપણે લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આ રીતે ઉપર નીચે કરતા જશું. જરૂર પડે ત્યારે ઘી એડ કરીશું. બહુ વધારે ઘીની આમાં જરૂર પડતી નથી, બહુ ઓછા ઘીમાં પણ તૈયાર થઈ જાય છે. જેમ જેમ શેકાશે એમ એમ તે સરસ એવો સોફ્ટ થતો જશે. અને ખજૂરની પસંદગી એવી કરવી કે તે સોફ્ટ થઈ જાય. ઘણી વખત ઘણો ખજૂર એવો આવે છે થોડો કઠણ હોય, તો તેમાં કેવું થાય કે થોડું તેને આપણે મેશ કરવામાં પણ થોડી વાર પણ લાગે છે અને સરખું થતો પણ નથી, ઘણી વખત એમને પીસીસ રહે છે. તો આ રીતે એકદમ સરસ એવી તેની પેચી એકદમ સરસ પોચી હોય, દરવાળો હોય અને આ રીતે સોફ્ટ હોય ને એ રીતના ખજૂરની પસંદગી કરવી. બને ત્યાં સુધી દેશી અથવા આ રીતનો જે એકદમ દરવાળો ખજૂર હોય ને પોચો હોય ને એની જ પસંદગી કરવી. તેનાથી બહુ સરસ એવું રિઝલ્ટ પણ આવશે અને ફટાફટ તૈયાર પણ થઈ જશે. તો આ રીતે એકદમ મેશી થઈ જાય, એક એક કળી બધી ભાંગી જાય અને સરસ એવું મેશ થઈ જાય ને ત્યાં સુધી કરી લેશું. વચ્ચે મેં 1 ચમચી વધારે પણ ઘી એડ કરેલું હતું. હવે તેને આપણે સાઈડમાં રાખીશું અને શિંગદાણા, અખરોટ, બદામ અને કાજુ એ બધું સરસ એવું ઠંડુ થઈ ગયું છે. અને અહીંયા મેં શિંગદાણાનો ભૂકો જે ઉપરનું છાલ છે તે કાઢેલી નથી, મતલબ ફોતરા કાઢેલા નથી, એમનેમ જ રાખેલા છે. તમે કાઢવા હોય તો કાઢી શકો છો, કારણ કે તેમાં પણ વિટામિન હોય છે એટલે મેં કાઢેલા નથી. કલરમાં કે એમાં કાંઈ પણ ડિફરન્સ નહીં આવે, એટલે જો તમારે રાખવા હોય તો રાખી શકો છો. હવે બધી વસ્તુ સરસ એવી ઠંડી થઈ ગઈ છે, તો આપણે મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે આ બધી વસ્તુ એડ કરી લેશું. મેં અહીંયા જે સીડ્સ, તલ અને જે બંને સીડ્સ છે તેને પણ થોડા સાઈડમાં રાખી દીધેલા છે. ગાર્નિશિંગ માટે આપણે તેનો ઉપયોગ કરીશું. તો હવે આ જે આપણે જે ડ્રાયફ્રૂટ્સ ને તલ ને બધું છે તેનો આપણે આ રીતનો અધકચરો પાવડર કરીશું. આનું પણ એક રીઝન છે, એ હું તમને આગળ જણાવીશ, જે મને એવું લાગે છે એટલા માટે. તો હવે આપણે જે પાવડર કર્યો છે તેમાં આપણે ખજૂર આપણે એડ કરી દઈશું અને તેમાં મેં અત્યારે ચોકલેટનો પાવડર, જે આ સ્વીટ નથી, અનસ્વીટેન્ડ કોકો પાવડર છે, તે મેં એડ કરેલો છે. 2 મોટી ચમચી જેટલો એડ કરેલો છે. તમારે કરવો હોય તો કરી શકો, સ્કીપ પણ કરી શકો છો. ટેસ્ટ પણ સરસ એવો આવે છે, તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને જે ડાર્ક ચોકલેટ હોય છે તે તો હેલ્થ માટે સારી જ હોય છે અને આમાં કોઈ પણ જાતની સ્વીટનેસ નથી, એટલે એ રીતે પણ બેનિફિશિયલ છે. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું.
તમે જ્યારે જોવો ને ત્યારે તમને એવું થાય કે પાવડરનું પ્રમાણ વધારે છે અને ખજૂર ઓછો છે, પણ તો પણ તેમાં સરસ એવું બધી વસ્તુ મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો આ બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈને આપણે એક લોટ જેવું મતલબ પીંડો તૈયાર કરી લીધેલો છે. હવે તેમાં આપણે થોડું ઘી એડ કરીશું, કારણ કે મને એવું લાગે છે કે નીચે ચીપકે છે, તો તમે આ જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો. થોડું વધારે સમાય અને તમારે વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે આપણે સરસ તેને આ રીતે ઉપરની સાઈડ સરસ એવું ચીકણું થઈ જાય એ રીતે કરી લેશું અને આ રીતનો લાંબો એવો લુઓ તૈયાર કરતા જશું. તમે જોઈ શકો છો કઈ રીતનો આપણો તૈયાર થયો છે લુઓ, અને હવે તે નીચે ચીપકતો પણ નથી. હવે આપણે એક મોટી પ્લેટ લઈ લેશું, અથવા તો તમે પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો આ વસ્તુને. હવે તેની ઉપર આપણે જે સફેદ તલ, પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ જે છે તે આપણે સરસ એવા પાથરી દઈશું. અને આ મેં મોટી ચમચી જેટલા ખસખસ લીધેલા છે, તેને પણ સરસ એવા મિક્સ કરી દેશું અને સરસ રીતે પાથરી દેશું બધી વસ્તુને. હવે આપણે જે ખજૂરનો જે મોટો રોલ બનાવેલો છે તે લઈ લેશું અને આ રીતે જે સીડ્સને એ બધું છે, તલ ને બધું, એની ઉપર આ રીતે ફેરવતા જશું અને પ્રેસ કરતા જશું. આ રીતે ટાઈટ એવો રોલ બનાવવાનો છે. તમે જોઈ શકો છો હું હાથથી ટાઈટ પણ કરતી જાઉં છું અને પોળો પણ કરતી જાઉં છું. તો આ રીતે આપણે કરતા જશું. અહીંયા એક વસ્તુ એ પણ થાય, કારણ કે જો આ સીડ્સ છે, જે પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ, તે થોડા સાઇઝમાં મોટા છે, એટલે તે નીકળી જવા કરે છે. એટલે ટાઈટ રોલ કરો તો પણ થોડા એવા જ રહે, બધા રહે નહીં. એટલા માટે મેં બધો પાવડર કરીને, અધકચરો પાવડર કરીને આમાં એડ કરેલો છે. બધી વસ્તુમાં ઘણી વખત આપણે જે ડ્રાયફ્રૂટના અધકચરા પીસીસ કરીને કરતા હોઈએ ને, તો પણ ઘણી વખત એવું થાય છે કે નીકળી જતા હોય છે, ગાર્નિશિંગ સરસ રીતે ન થાય. તો આ રીતે પાવડર કરો ને તો ઘણા બાળકો ખાતા પણ નથી હોતા ડ્રાયફ્રૂટ, તો આ રીતે ડ્રાયફ્રૂટ પણ ખાઈ લઈએ અને એનો હેલ્થ બેનિફિટ પણ મળી જાય, આપણને વાળવામાં પણ તકલીફ ન પડે. તો આ રીતે આપણે કરી લેશું. અને મને ખાસ રીઝન એ જ લાગે છે, કારણ કે હું રેગ્યુલરલી આ બનાવું છું મારી દીકરી માટે જ સ્પેશિયલ મેં આ બનાવેલા છે, કારણ કે એને બહુ જ ભાવે છે આ રીતના ખજૂરના રોલ્સ. તો આ એના માટે જ મેં બનાવેલા છે. તો બધી વસ્તુ હેલ્થ બેનિફિટ આપે એવી જ એડ કરેલી છે. તો હવે મેં થોડોક એમાંથી લુઓ લઈને જે નીચેનું જે બધું ખરી જતું હતું ને, એમાં મેં આ રીતનું વાળી લીધેલું છે અને તેના મેં નાના નાના બોલ્સ બનાવી લીધેલા છે, જેથી કરીને બધા સીડ્સ ને બધું અંદર વહી જાય. તમે જોયું હશે કે મારી દીકરી એક જ્યારે બનાવતી હતી ને ત્યાં તો એક ખાઈ પણ લીધેલું છે, કારણ કે એને બહુ ભાવે છે. એટલે તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો. હું આ ખજૂર પાકના ઘણા અલગ અલગ વર્ઝન પણ બનાવું છું, મતલબ કે ઘણી વસ્તુ એડ કરીને પણ અલગ અલગ બનાવું છું. મેં અગાઉ પણ રેસીપી શેર કરેલી છે, તમે જરૂરથી એ પણ ખજૂર પાકની રેસીપી જોજો. હવે આપણે જે આ રોલ છે, જે બચ્યો છે બોલ્સ બનાવીને જે આપણે બીજો રાખેલો છે, તેનો આ રીતનો લાંબો લુઓ કરીને આ રીતે કટ કરી લેશું. તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ કેટલા સીડ્સ ચોટેલા છે, અને જે અંદર એડ કરેલા છે ને તેના હેલ્થ બેનિફિટ બધા મળશે, પણ ઉપરની સાઈડથી ખરી જવા પણ કરે છે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે આપણે કટિંગ કરી લઈએ ત્યારે તેને નીચેથી થોડો એવો ફ્લેટ તેનો શેપ થઈ જાય છે. તો આ રીતે ગોળ શેપ આપી અને એમને તમે ડબ્બામાં રાખી દેશો ને તો થોડાક ટાઈમમાં તે સરસ એવું સેટ પણ થઈ જશે. અત્યારે શિયાળો છે એટલે જામી પણ સરસ એવું જશે, પછી કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ફ્રીજમાં કે રાખવાની કોઈ જરૂર નથી. અને એકદમ સરસ એવો સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવું બને છે. બધી વસ્તુ જે આપણે શેકેલી છે ને તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.